સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના વિવાદને લઈ હરિભક્તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ચેરમેન હરજીવન સ્વામીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતા આવા સ્વામીને દૂર કરવાની ભક્તો માંગ કરી રહ્યા છે। જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી। સુરત, અમદાવાદ, અમરેલીથી ભક્તો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સ્વામિનારાયણની ધૂન બોલાવી વિરોધ શરૂ કર્યો। અગાઉ ખેડાના વડતાલ મંદિરે પણ ભક્તો આ મામલે આવેદન આપી ચૂક્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના કથિત વિડીયો મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષ જોવા મળે છે। વડતાલ બાદ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ગઢડા ખાતે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ખાતે જોઈ શકો છો તે તમે દ્રશ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હાથમાં બેનર લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ પ્રમાણના કૃત્ય કરનાર જે છે તે તમામ દૂર કરવામાં આવે તે માંગ સાથે આવી રહ્યો છે। ગઢડા ગોપીનાથજી ટેમ્પલ આવેદનપત્ર આપી અને ક્યાંક ને ક્યાંક આવા લંપટ જે સાધુઓ છે તેને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ સાથે આજે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ખાતે મોટી સંખ્યાની અંદર સુરત, અમદાવાદ, સાવરકુંડલા અને બોટાદથી હરિભક્તો અહીં પહોંચ્યા છે। મહિપાલ વાઘેલા એબીપી અસ્મિતા ગઢડા। ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે। સાધુ વંઠેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ। આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે। માંગણી નહીં સ્વીકારાય તો હાલ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે। જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહના રસ્તે પણ અમે ચાલીશું। ભગતસિંહ અને અમારા સંપ્રદાયના વીર ભગવતજી એ માર્ગે પણ અમે આગળ વધીને આમનો સખત શબ્દોમાં વિરોધ કરીશું। હા, આજે જે આવેદન પત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે। ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશે। 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હાકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે।